હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ। આપણે 9મા ચેપ્ટરની અંદર આનુવંશિકતાના ટોપિકમાં આગળ વધીએ તો આજે પહેલો પ્રશ્ન આપણે જોવાનો છે કે પ્રોટીન લક્ષણોની અભિવ્યક્તિ કેવી રીતે નિયંત્રિત કરે છે। યોગ્ય ઉદાહરણ આપી સમજાવો। અથવા આ પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે લક્ષણો કેવી રીતે જનીનના નિયંત્રણ હેઠળ હોય છે। તો પ્રશ્ન એવું કહેવા માંગે છે જનીન દ્વારા લક્ષણો કઈ રીતે નિયંત્રિત થાય છે, બરાબર? તો એ ટોપિક વિશે ચર્ચા કરીએ। તો કોષમાં કોષીય ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે। હવે મિત્રો, ખૂબ જ અગત્યના આજના બે ટોપિક છે અને ખૂબ જ ગહેરાઈથી સમજવાના ટોપિક છે, એટલે બહુ એટેન્શનથી તમારે આ વિડિયો લેક્ચરનો ધ્યાનથી અભ્યાસ કરવાનો છે, બરાબર? કોષમાં કોષીય ડીએનએ એટલે આપણે ખ્યાલ છે કોષની અંદર ડીએનએ હોય છે। ડીએનએ એટલે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ, જેને આપણે જનીન દ્રવ્ય કહીએ છીએ। તો આ જનીન દ્રવ્ય છે એ કોષની અંદર કોષ કેન્દ્રમાં હોય છે, બરાબર? આ કોષ છે તો કોષની અંદર આ મધ્યની અંદર સમજો આ કોષ કેન્દ્ર છે અને આ કોષ કેન્દ્રની અંદર આ ડીએનએ હોય છે અને આ ડીએનએ છે મિત્રો એ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે। એટલે કે શરીરની અંદર કેવા પ્રકારના પ્રોટીનની જરૂરિયાત છે, કયા સમયે કઈ દેહધાર્મિક ક્રિયા માટે કેવા પ્રોટીન કે ઉત્સેચકની જરૂર પડશે, એની માહિતી ટોટલી આનુવંશિક દ્રવ્ય ડીએનએ પાસે હોય છે। એટલે ડીએનએ છે એ જ જરૂરી પ્રોટીનનું નિર્માણ થાય છે અને આ પ્રોટીન છે એ ઉત્સેચક તરીકે વર્તે છે। એટલે એમ કહેવાય કે કોષમાં આવેલું ડીએનએ છે એ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે। જનીન એ ડીએનએ નો ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની ચોક્કસ ભાષા છે। હવે મિત્રો, ડીએનએ નો ખંડ જનીન એટલે શું? તો આપણે વિગતવાર એ બાબતની ચર્ચા કરીએ। આપણે એક રંગસૂત્રની આકૃતિની જરૂર પડશે। તો આ એક રંગસૂત્ર છે, એની બે રંગસૂત્રિકાઓ દોરી છે। આ સેન્ટ્રોમિયર, આ રંગસૂત્રનું કેન્દ્ર કહેવાય, બરાબર છે? સેન્ટ્રોમિયર, ખાંચ જેવો ભાગ હોય તે। આ બાજુની એક સૂત્રિકા અને આ બાજુની એક સૂત્રિકા, એટલે એક રંગસૂત્ર હોય એને બે રંગસૂત્રિકાઓ હોય, બરાબર છે? આ એક બાજુની રંગસૂત્રિકા અને આ બીજી, એટલે કે બે રંગસૂત્રિકા હોય। હવે ડીએનએ આ રંગસૂત્ર થયું, બરાબર? રંગસૂત્રની ઉપર ડીએનએ ગોઠવાય તો હવે જે હું લાલ કલરથી દોરું છું, રેડ કલરથી, એ ડીએનએ છે, આ ડીએનએ છે। તો ડીએનએ છે રંગસૂત્ર ઉપર ગોઠવાય છે, આ ડીએનએ ગોઠવું છે, બરાબર? તો આખી રચના છે મિત્રો એક રંગસૂત્ર છે, બહુ ધ્યાનથી સમજજો। આ આખી રચના છે એક રંગસૂત્ર છે, એના ઉપર મેં આવો તંતુ જેવો ભાગ દોર્યો છે રેડ કલરથી, એ ડીએનએ છે। હવે આ ડીએનએ નો નાનો એક ખંડ લઈ લો, ડીએનએ નો નાનો એક ટુકડો હું લઈ લઉં, બરાબર છે? હવે ચાલો અહીંયાથી આટલો ટુકડો, આને હું નાના નાના ટુકડા કરી દઉં તો ડીએનએ ના આ બધા ટુકડા છે, નાના નાના જે ખંડ છે, ટુકડો એટલે ખંડ, બરાબર? એ જનીન તરીકે વર્તે છે। એટલે ડીએનએ નો નાનો ટુકડો અથવા ડીએનએ નો ખંડ એને જનીન કહેવાય। તો આ વાક્ય લખ્યું છે જનીન એ ડીએનએ નો ખંડ છે। તો જનીન શું થયું? ડીએનએ નો ખંડ છે। તો ડીએનએ શું છે? તો કે ન્યુક્લિક એસિડ છે જે રંગસૂત્ર ઉપર ગોઠવાયેલ છે। આ રંગસૂત્ર ક્યાં હોય છે?
તો કે કોષ કેન્દ્રમાં હોય છે. કોષ કેન્દ્ર ક્યાં હોય? તો કે કોષની અંદર હોય છે. બરાબર. હવે મિત્રો આટલી વાત ઉપરથી સમજી શકાય છે કે એક કોષ છે એ અતિ સૂક્ષ્મ રચના છે. એમાં આવેલું કોષ કેન્દ્ર છે એ પણ એનાથી પણ સૂક્ષ્મ રચના છે. બરાબર. હવે એ કોષની અંદર આવા રંગસૂત્રો અલગ અલગ જાતિ પ્રમાણે જુદી જુદી સંખ્યામાં હોય છે. અને માનવની અંદર એક કોષ કેન્દ્રની અંદર જાણો છો મિત્રો આવા 46 રંગસૂત્ર હોય છે. આ રંગસૂત્ર પર ડીએનએ ગોઠવાયેલું હોય છે. આ ડીએનએ નો ચોક્કસ ભાગ એ જનીન તરીકે વર્તે છે અને આ જનીન પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવે છે. એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટેની ચોક્કસ ભાષા છે, એટલે કે ચોક્કસ કોડ ભાષા એની ઉપર ગોઠવાયેલી હોય છે અણુ સ્વરૂપે. બરાબર છે. તો એ જનીન છે એના ભાષા મુજબ પ્રોટીનનું સંશ્લેષણ કરી શકે અને એ પ્રોટીન શરીરમાં ઉત્સેચક તરીકે વર્તે અને ઉત્સેચક મિત્રો ચોક્કસ દેહધાર્મિક કાર્યો દ્વારા ચોક્કસ પ્રકારના શરીરમાં લક્ષણો ઉત્પન્ન કરે. તો લક્ષણો માટે જવાબદાર કોણ થયું? ઉત્સેચક. ઉત્સેચક એટલે પ્રોટીન. પ્રોટીન કોણ બનાવે? તો કે જનીન બનાવે. બરાબર. જે ક્યાં આવેલો છે? ડીએનએ પર. ઓકે. તો વાક્ય ક્લિયર થઈ ગયું. ફરીથી જનીન એ ડીએનએ નો એક ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની ચોક્કસ ભાષા ધરાવે છે. ભાષા છે એટલે કે એની પાસે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી છે એમ કહેવાય. આ પ્રોટીન ઉત્પન્ન થાય એટલે ઉત્સેચક તરીકે વર્તે. મિત્રો યાદ રાખો, બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. એટલે કે પ્રોટીનનો અણુ છે એ જ ઉત્સેચક તરીકે વર્તે છે. બરાબર. આ ઉત્સેચક સજીવોમાં ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે. હવે આપણે જાણીએ છીએ મિત્રો ઉત્સેચકો હોય તો એ સજીવમાં કોઈ ચોક્કસ ક્રિયા કરવા માટે, કાર્ય કરવા માટે જવાબદાર હોય છે. તો ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે. આ ક્રિયામાં ઉત્પન્ન થતી નીપજ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિને પ્રેરે છે. એટલે ઉત્સેચકો છે, હવે ઉત્સેચકોની ક્રિયામાં ઉત્પન્ન થતી નીપજ એટલે ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવો. બરાબર. ઉત્સેચકો શું કરે કે તો કે કોઈ અંતઃસ્રાવને ઉત્પન્ન કરાવે અને એ અંતઃસ્રાવ છે એ કોઈ દેહધાર્મિક ક્રિયા માટે, કોઈ ઊંચાઈ માટે, કોઈ લક્ષણ માટે જવાબદાર હોય છે. તો આ ક્રિયામાં ઉત્પન્ન થતી નીપજ એટલે કે અંતઃસ્રાવો ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિને પ્રેરે છે. આપણે ઉદાહરણ સાથે સમજાવવાની છે આ વાતને. બરાબર. તો એક ઉદાહરણ આપીએ. દાખલા તરીકે બગીચાના વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ આપણે ભણી ગયા. બરાબર. કેટલાક છોડ ઊંચા હોય, કેટલાક છોડ નીચા હોય છે. તો ઊંચો છોડ શા માટે થાય છે અને ઘણી વખત છોડ ઊંચો કેમ નથી થતો, કેમ નીચો રહે છે? આના માટે જવાબદાર શું છે? તો કે મિત્રો વિવિધ પ્રકારના અંતઃસ્રાવ. તો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો છોડ ઊંચો થાય. અંતઃસ્રાવ યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થાય તો છોડ નીચો રહે છે. પણ આ અંતઃસ્રાવ શા માટે ઉત્પન્ન થાય અથવા શા માટે ન ઉત્પન્ન થાય? તો એના માટે જવાબદાર છે ઉત્સેચક. બરાબર. ઉત્સેચકની કાર્ય પદ્ધતિ અને ઉત્સેચક બનાવવાનું કામ છે પાછું ડીએનએ નું છે. ડીએનએ ના ખંડનું એટલે કે જનીનનું છે. તો એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો. જો જનીન યોગ્ય રીતે કામ કરે તો યોગ્ય પ્રોટીન બને. એ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે. એનું દેહધાર્મિક ક્રિયાથી કોઈ ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવો વધુ બનાવે એટલે છોડની હાઈટ વધારે થાય એટલે છોડ ઊંચો થાય. ક્લિયર થઈ ગયું મિત્રો? હવે આ જનીન યોગ્ય રીતે કામ ન કરે, વિચારો, તો પ્રોટીન બનવાનું છે, પૂરતું પ્રોટીન ન બને, ઓછું બને, યોગ્ય ન બને, બની શકે. હા, તો યોગ્ય ઉત્સેચકો ન બને, પૂરતા પ્રમાણમાં ઉત્સેચક ન બને તો અંતઃસ્રાવ ઓછો બને. અંતઃસ્રાવ ઓછો બને તો છોડની વૃદ્ધિ ઓછી થાય, હાઈટ ઓછી થાય અને છોડ કેવો બને? નીચો બને. તો કહેવાનો મતલબ છોડ ઊંચો થયો કે છોડ નીચો રહ્યો, આ લક્ષણ કોને દ્વારા નિયંત્રિત થયું? તો કે જનીન દ્વારા નિયંત્રિત થાય છે. ઓકે. ચાલો આગળ વધીએ. તો બગીચાના વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે. છોડની ઊંચાઈનો આધાર
સંશ્લેષિત થતા ચોક્કસ અંતઃસ્ત્રાવની માત્રા પર રહેલો છે. અંતઃસ્ત્રાવની માત્રા એટલે અંતઃસ્ત્રાવનું પ્રમાણ જે છોડની વૃદ્ધિને પ્રેરે છે. એટલે કે જો અંતઃસ્ત્રાવ વધુ ઉત્પન્ન થાય તો વધુ છોડ વૃદ્ધિ પામે અને ઊંચો બને. અંતઃસ્ત્રાવની માત્રાનો આધાર ચોક્કસ ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતા પર છે. એટલે કે અંતઃસ્ત્રાવની માત્રાનો આધાર એટલે કે અંતઃસ્ત્રાવ ઓછો ઉત્પન્ન થશે કે વધારે ઉત્પન્ન થશે. માત્રા એટલે પ્રમાણ. બરાબર? તો કોના પર આધાર છે? ચોક્કસ ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાના કાર્યક્ષમતા પર. એટલે કે જનીન જેટલી પ્રમાણમાં ઉત્સેચક બનાવે છે, પ્રોટીન બનાવે છે, અને એ પ્રોટીન કેટલું અંતઃસ્ત્રાવ બનાવશે, બરાબર છે, એના પર આધારિત છે. જો ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે, એટલે કે ઉત્સેચક પૂરતો ઉત્પન્ન થાય અને કાર્યક્ષમ રીતે કાર્ય કરે, યોગ્ય રીતે કામ કરે, તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થાય. એટલે કે તો અંતઃસ્ત્રાવ પૂરતો ઉત્પન્ન થાય અને છોડ કેવો બને મિત્રો? ઊંચો બને. પરંતુ જો ઊંચાપણાના જનીનમાં કોઈ પરિવર્તન આવે, એટલે કે આ જનીન છે એમાં કોઈ પરિવર્તન થાય, કોઈ ફેરફાર થાય, તો શું થાય? પૂરતું પ્રોટીન ન બને. બરાબર? એટલે કે ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટે. પરિણામે ઉત્સેચક ઓછો બને. ઉત્સેચક ઓછો બને એટલે સીધી વાત છે, અંતઃસ્ત્રાવ ઓછો બનવાનો. બરાબર? તેથી છોડની ઊંચાઈ વધતી નથી અને છોડ કેવો બને છે? નીચો બને છે. ઓકે? આમ આ રીતે જનીનો પ્રોટીન સંશ્લેષણ કરીને લક્ષણોનું નિયંત્રણ કરે છે. બરાબર? તો લક્ષણો કેવા ઉત્પન્ન થશે, છોડ ઊંચો થશે કે નીચો થશે, આ બાબતનું નિયંત્રણ જનીનો કરે છે. કેવી રીતે? તો કે પ્રોટીન ઉત્પન્ન કરીને. ઓકે મિત્રો? તો આ થિયરી પૂર્ણ થઈ. બીજી થિયરીની ચર્ચા કરીએ. એ પણ એવી અગત્યની સમજવાની થિયરી છે. આનુવંશિકતાની કઈ ક્રિયાવિધિનો લિંગી પ્રજનન કરતા બધા સજીવો ઉપયોગ કરે છે? અથવા આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કામ કરે છે? આપણે આનુવંશિકતા શબ્દથી પરિચિત છીએ કે ભાઈ આનુવંશિકતા કોને કહેવાય? તો કે માતા અને પિતાના લક્ષણો એની સંતતિમાં વારસામાં આવે, આ ઘટનાને આનુવંશિકતા કહેવાય. પણ હવે આ આનુવંશિકતાની થિયરી કેવી રીતે કામ કરે છે? માતા પિતાના લક્ષણો એની સંતતિમાં કોના દ્વારા કેવી રીતે વારસામાં આવે છે? તો એ પદ્ધતિ આપણે સમજવાની છે. તો લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં આનુવંશિકતા માટે બંને પિતૃઓનો સમાન ફાળો હોય છે. એટલે કે લિંગી પ્રજનન કરતા સજીવો, મિત્રો યાદ દેવડાવી દો તમને, આપણે ભણી ગયા લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન છે એ પ્રજનનની એકદમ સરળ પદ્ધતિ છે. લિંગી પ્રજનન છે જટિલ પદ્ધતિ છે, સમય માંગી લે તેવી પદ્ધતિ છે, જટિલ છે. અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃ ભાગ લે છે. લિંગી પ્રજનનમાં વિરુદ્ધ જાતિના એટલે કે નર અને માદા એમ બે પિતૃઓ ભાગ લે છે. લિંગી પ્રજનન એટલે શું? કે જેમાં પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે. પ્રજનન કોષોથી પ્રજનન થાય મિત્રો, એને લિંગી પ્રજનન કહેવાય. અને પ્રજનન કોષો ઉત્પન્ન ન થાય, બરાબર, તો એને અલિંગી પ્રજનન કહેવાય છે. મિત્રો જાણો છો, ઉચ્ચ કક્ષાના સજીવોમાં, પછી એ વનસ્પતિ હોય કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હોય, એમાં લિંગી પ્રજનનથી પ્રજનન થાય છે. બરાબર? તો લિંગી પ્રજનન દરમિયાન કે સંતતિમાં જે લક્ષણો વારસામાં આવે છે એમાં બંને પિતૃઓનો સમાન ફાળો હોય છે. બરાબર છે? માતા અને પિતા બંને પિતૃઓનો. બંને પિતૃમાંથી વારસાગમન પામતા જનીનોને આધારે સંતતિના લક્ષણો નક્કી થાય છે. જાણીએ છીએ મિત્રો કે સંતતિના લક્ષણો કોને આધારે નક્કી થાય? તો કે વારસાગમન પામતા જનીનને આધારે. માતા તરફથી કેવા જનનો વારસામાં આવે છે, પિતા તરફથી કેવા જનનો વારસામાં આવે છે,
એ જનીનો વારસામાં આવે છે એના આધારે સંતતિના લક્ષણો નક્કી થાય છે. દરેક સંતતિમાં એક પિતૃપક્ષ પાસેથી અને એક માતૃપક્ષ પાસેથી પ્રાપ્ત જનીનના બે સેટ એટલે કે યુગ્મ હોય છે. તો મિત્રો આને આપણે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ મિત્રો, હમણાં જ આપણે ચર્ચા કરી કે માનવની અંદર મિત્રો દરેક એના કોષની અંદર 46 રંગસૂત્રો હોય છે. 46 રંગસૂત્ર એટલે કે 23 જોડ. અહીંયા આપણે માનવને અનુલક્ષીને વાત કરીએ છીએ. માતા અને પિતા. તો માતા અને પિતા છે, તો માતાનું જે જનીન બંધારણ છે મિત્રો, બરાબર છે, એ લિંગી પ્રજનનની દ્રષ્ટિએ જોઈએ તો X અને X આવા બે રંગસૂત્ર લિંગી રંગસૂત્ર કહેવાય છે. અને પિતાની અંદર લિંગી રંગસૂત્રની જોડમાં એક X લિંગી રંગસૂત્ર હોય છે અને એક Y લિંગી રંગસૂત્ર હોય છે. બરાબર. હવે સંતતિમાં દરેક પિતૃપક્ષ પાસેથી અને એક માતૃપક્ષ પાસેથી પ્રાપ્ત જનીનના બે સેટ એટલે કે યુગ્મ હોય છે. એટલે કે સેટ એટલે યુગ્મ એટલે જોડ. રંગસૂત્ર હંમેશા મિત્રો જોડમાં હોય છે. બરાબર. આ એક જોડ છે. આને આપણે લિંગી રંગસૂત્ર કહીએ છીએ. લિંગી રંગસૂત્ર. માનવની અંદર કુલ 23 જોડ રંગસૂત્ર છે મિત્રો. કુલ 23 જોડ માના 46 રંગસૂત્ર છે. એમાંથી 22 જોડ છે એ દૈહિક રંગસૂત્ર છે. આ સ્ત્રી અને પુરુષમાં આ 22 જોડ છે એ એક સરખા હોય છે. અને 23મી જોડ છે એ મિત્રો આ લિંગી રંગસૂત્ર કહેવાય છે. બરાબર છે. 23મી જોડ છે એ લિંગી રંગસૂત્રની છે, જે માતાની અંદર સમયુગ્મી એટલે બંને રંગસૂત્ર એક જ પ્રકારના એક જ ટાઈપના X હોય છે. જ્યારે પિતાની અંદર 23મી જોડમાં લિંગી રંગસૂત્રમાં એક X લિંગી રંગસૂત્ર હોય છે, એક Y લિંગી રંગસૂત્ર હોય છે. હા, તો દરેક સંતતિમાં એક પિતૃપક્ષ પાસેથી અને એક માતૃપક્ષ પાસેથી પ્રાપ્ત જનીનના કેટલા સેટ હોય છે? બે સેટ હોય છે. જનીનો તેમના પિતૃના રંગસૂત્ર દ્વારા વારસાગમન પામે છે. તો જનીનો વારસામાં કઈ રીતે આવે છે? એના પિતૃ દ્વારા રંગસૂત્ર વારસામાં આવે. માનો કે આ X જનીન છે, આ X જનીન છે, બરોબર. હવે કોઈ પિતૃની અંદર આ X જનીન અને આ X જનીન, આપણે સિમ્પલ એક ઉદાહરણ લઈએ છીએ, અહીંથી આ વારસામાં આવે છે, બરોબર. તો નવી સંતતિ જે ઉત્પન્ન થઈ એમાં આ એક રંગસૂત્ર વારસામાં આવ્યું, એક રંગસૂત્ર તરફથી પિતા તરફથી વારસામાં આવ્યું, બરાબર. તો જે નવી સંતતિમાં બે રંગસૂત્ર વારસામાં આવે છે, તો માતાના જે રંગસૂત્ર X ઉપર જેટલા જનીનો હશે, આખા રંગસૂત્રના જેટલા જનીનો હશે એ બધા સાથે જ વારસામાં એની સંતતિમાં આવવાના. પિતાના રંગસૂત્ર પર જેટલા જનીનો હશે એ એની સંતતિને વારસામાં આવવાના. ટૂંકમાં જનીનો એની સંતતિને રંગસૂત્ર દ્વારા વારસામાં આવે છે. હવે જનન કોષોના નિર્માણ સમયે, નિર્માણ દરમિયાન, જનન કોષો એટલે કે પ્રજનન કોષો એટલે કે શુક્રકોષો અને અંડકોષ જ્યારે બનતા હોય, બરાબર છે, એ જનન કોષના નિર્માણની ક્રિયા કહેવાય. મિત્રો જાણીએ છીએ કે જનન કોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન દ્વારા બેકી રંગસૂત્ર એકી થાય છે. એટલે કે કોઈ પિતૃ કોષ હોય, માનો કે આ એક કોષ છે, આને આપણે કહીએ જન્યુ સર્જક કોષ. જન્યુ સર્જક કોષ એટલે મિત્રો પ્રજનન કોષ ઉત્પન્ન કરતા કોષો, એને જન્યુ સર્જક કોષ કહેવાય. આ જન્યુ સર્જક કોષ હોય દ્વિકીય હોય છે. દ્વિકીય એટલે કે 2n. એમાં રંગસૂત્રની 23 જોડ હોય એટલે રંગસૂત્ર 46 ની સંખ્યામાં હોય, બરાબર. હવે જ્યારે અર્ધીકરણ થાય મિત્રો, ત્યારે
એમાં 23 રંગસૂત્ર ધરાવતા કોષો છે બને છે. જો કે આ અર્ધીકરણની ક્રિયા છે બે તબક્કામાં થતી ક્રિયા છે, બરાબર મિત્રો. પણ એ વિગતવાર આગલા ધોરણની અંદર વિગતવાર અભ્યાસ આવે છે. કહેવાનો મતલબ એ છે કે અર્ધીકરણની ક્રિયા થાય, અર્ધીકરણ એટલે રંગસૂત્ર અડધા થઈ જાય, બરાબર છે. એટલે કે આ જન્યુસર્જક કોષ છે એમાંથી પ્રજનન કોષો બન્યા, બરાબર. એટલે કે જન્યુ ઉત્પન્ન થાય તો જન્યુમાં જે દૈહિક કોષ હોય, જન્યુસર્જક કોષ હોય, જન્યુસર્જક કરતા પ્રજનન કોષમાં રંગસૂત્ર અડધા થાય. હવે 23 એટલે n કહેવાય, n એટલે એકકીય અને 2n એટલે દ્વિકીય, બરાબર. તો અહીંયા વાક્ય છે જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણ કોષ વિભાજનની ક્રિયા થઈ, તેથી બેકી રંગસૂત્ર અહીંયા 46 હતા એટલે કે બેકી સંખ્યામાં હતા, બરાબર. હવે અર્ધીકરણ થયું એટલે રંગસૂત્ર એકી થઈ ગયા, n થઈ ગયા, બરાબર. આમ પ્રત્યેક પિતૃકોષમાંથી જનન કોષમાં રંગસૂત્રની જોડમાં માત્ર એક રંગસૂત્ર આવે છે, બરાબર છે. રંગસૂત્ર જોડમાં હોય, બરાબર, તો અહીંયા રંગસૂત્ર જોડમાં છે, બરાબર. તો રંગસૂત્ર જોડમાં છે તો જ્યારે જનન કોષ બને ત્યારે જનન કોષમાં રંગસૂત્ર છે એક જ આવે છે. આમાંથી જનન કોષ બને તો અર્ધા જનન કોષમાં એક રંગસૂત્ર આવે, અર્ધા જનન કોષમાં Y રંગસૂત્ર આવે. એટલે જનન કોષમાં જન્યુની જોડમાંથી એટલે કે રંગસૂત્રની જોડમાંથી એક જ જનીન એના પ્રજનન કોષમાં વારસામાં આવે છે. જ્યારે માતૃ અને પિતૃના એકકીય જનન કોષોના ફલનથી યુગ્મનજનું નિર્માણ થાય છે. હવે આ પ્રજનન કોષ છે, બરાબર. ધારી લો કે આ પ્રજનન કોષ અને આ પ્રજનન કોષ એક માતા તરફથી એક પિતા તરફથી વારસામાં આવે છે, તો પાછા અહીંયા રંગસૂત્રની જોડ થઈ જાય છે, બરાબર. આ 23 રંગસૂત્ર છે, બરાબર. હવે માની લો કે આ 23 રંગસૂત્ર ધરાવતો કોઈ શુક્રકોષ છે, બરાબર. એનું ફલન આ 23 રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે થાય. નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય એટલે ફરીથી 23 અને વત્તા 23 એટલે જે ફલિતાંડ બને છે. આ ફલિતાંડ બને તો ફલિતાંડમાં 46 રંગસૂત્ર હોય છે. તો 46 રંગસૂત્ર છે. હવે 46 માંથી 23 પિતૃપક્ષના છે અને 23 માતૃપક્ષના છે, બરાબર છે. એટલે આ સંખ્યા પાછી કેવી થઈ ગઈ? દ્વિકીય થઈ ગઈ. તો માતૃ અને પિતૃના એકકીય જનન કોષો કેવા છે? 23 રંગસૂત્ર વાળા એટલે એકકીય. અને એનું ફલન થઈ ગયું એટલે નરજન્યુ માદાજન્યુનું જોડાણ થાય એમ ફલન કહેવાય, બરાબર છે. આ ક્રિયાને શું કહેવાય? ફલન કહેવાય. નરજન્યુ માદાજન્યુનું ફલન કરે, જોડાણ થાય. ફલન થાય એટલે કયો કોષ બને? ફલિતાંડ બને, બરાબર. યુગ્મનજ. આ યુગ્મનજ એટલે ફલિતાંડ. ફલિતાંડ કયો અથવા તો યુગ્મનજ કયો, બરાબર. બે પર્યાય શબ્દો છે. અંગ્રેજીમાં જેને ઝાયગોટ કહેવામાં આવે છે, ઝાયગોટ. તો યુગ્મનજ નવી સંતતિનો પ્રથમ કોષ છે. તો હવે આ ફલિતાંડ બન્યો મિત્રો. હવે ફલિતાંડના ગર્ભ વિકાસથી જાણીએ છીએ આપણે નવી સંતતિ બને. ગર્ભ વિકાસ થાય, બરાબર છે. એમાંથી અસંખ્ય કોષો બને, પેશી બને, પછી આખું બાળ શરીર છે એ ઉત્પન્ન થાય. પણ એ ગર્ભ વિકાસથી નવી સંતતિ બનવાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે ફલિતાંડથી. તો યાદ રાખો મિત્રો, સજીવના બહુકોષી સજીવનો પ્રથમ કોષ જેને યુગ્મનજ અથવા ફલિતાંડ કહેવામાં આવે છે. આ ફલિતાંડ મિત્રો કેવો હોય છે? દ્વિકીય હોય છે. એટલે કે એમાં રંગસૂત્ર 46 હોય છે. આપણે માનવની વાત કરીએ છીએ. આ 46 રંગસૂત્રમાંથી 23 માતા તરફથી અને 23 પિતા તરફથી વારસામાં આવે છે. ઓકે. ફલનમાં ભાગ લેતા જનન કોષો દ્વારા સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃ બેકી થઈ જાય છે. મિત્રો, જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા એકી હતી. હવે ફલન થઈ ગયું, જોડાણ થઈ ગયું એટલે પાછી રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ ગઈ? સામાન્ય એટલે બેકી સંખ્યા થઈ ગઈ. કારણ કે તે દરેક રંગસૂત્રની બે પ્રતિકૃતિ મેળવે છે, બરાબર છે. ફલિતાંડ છે દરેક રંગસૂત્રની બે પ્રતિકૃતિ, મતલબ એક નરજન્યુ અને એક માદાજન્યુમાં. તેઓ એક પિતૃક અને બીજું માતૃક હોય છે. એટલે કે નરજન્યુ છે એ
પિતાનો વારસો છે અને માદાજન્યુ છે એ માતાનો વારસો લઈને સંતતિમાં આવે છે. સંતતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે. બરાબર મિત્રો, આના માટે દરેક સંતતિમાં મૂળ પિતૃ જે રંગસૂત્ર ધરાવે છે એટલી જ રંગસૂત્રની સંખ્યા હોય છે. એના માટે કારણભૂત બાબત છે અર્ધીકરણની ક્રિયા. અર્ધીકરણ થાય અને જન્યુઓ છે એકકીય બને, એ એકકીય જન્યુનું જોડાણ થાય અને ફરીથી દ્વિકીય સંતતિ પ્રાપ્ત થાય. હવે વિચારો, ધારી લો કે આવું થતું નથી, પણ એક કલ્પના કરો કે કુદરતમાં અર્ધીકરણ ક્રિયા થતી જ ન હોય. કુદરતમાં અર્ધીકરણ ક્રિયા થતી જ ન હોય તો પ્રજનન કોષોમાં રંગસૂત્ર કેટલા થાય? 46 થાય. હવે માની લો 46 શુક્રકોષમાં આવે, 46 અંડકોષમાં આવે. બરાબર છે? આ નરજન્યુ, આ માદાજન્યુ. હવે આનું જોડાણ થાય તો 46 અને 46 92 રંગસૂત્ર સંતતિમાં ઉત્પન્ન થાય. મિત્રો, આ શક્ય નથી. એક રંગસૂત્રે જો સંતતિમાં ફેરફાર થાય ને મિત્રો, 46 માંથી એક ઓછું થાય અથવા એકાદ બે વધે ઓછું થાય તો પણ મોટી વિકૃતિ આવે છે સંતતિમાં, એ સામાન્ય ન હોય. બરાબર? તો આ પોસિબલ નથી. તો આના માટે જવાબદાર અર્ધીકરણ રૂપી વિભાજન છે જે પ્રજનન કોષોના નિર્માણ સમયે થાય છે. તો સંતતિમાં રંગસૂત્રની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે. તે જાતિના ડીએનએ ની સ્થાયીતાને સૂચિત કરે છે, સુનિશ્ચિત કરે છે. એટલે કે સમાન રંગસૂત્ર જો વારસામાં આવે છે, એટલે 46 રંગસૂત્રમાં જેટલું ડીએનએ છે એટલું જ મૂળ કોષની અંદર 23 જોડણ એટલે કે 46 માં હોય. એટલે પેઢી દર પેઢી એમ કહેવાય કે ભાઈ રંગસૂત્ર છે એની સંખ્યા, ડીએનએ નું પ્રમાણ એ જળવાઈ રહે છે. આનુવંશિકતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો કરે છે. એટલે કે કુદરતમાં માનવ સહિતના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે લિંગી પ્રજનન કરે છે એ બધા જ સજીવો લિંગી પ્રજનનની આ ક્રિયાવિધિનો જ ઉપયોગ કરે છે. ઓકે મિત્રો, તો આ બે અગત્યના ટોપિકની ચર્ચા આપણે કરી. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. નમસ્કાર. ઓમ શાંતિ.